ઝાલોદના કસ્બા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકો હેરાન, તંત્ર સામે ઠાલવ્યો આક્રોશ। ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરીને કારણે સ્થાનિકો હેરાન થયા છે। અધૂરી કામગીરીના કારણે ગટરના પાઇપલાઇનમાં પથ્થરો ભરાઈ ગયા છે, જેના પરિણામે પાણીનો નિકાલ થતો નથી અને ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે। આ સ્થિતિથી સ્થાનિકો માટે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે અને તેઓ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોએ આ મુદ્દે નગરપાલિકા અને સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તંત્રની બેદરકારીને કારણે લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી જતા આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ રહી છે। આ સ્થિતિમાં સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી છે। જૂનાગઢ, મોરબી અને બરવાળા જેવા શહેરોમાં પણ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ગેરકાયદેસર કનેક્શન અને બેદરકારીના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આથી શહેરોમાં ભૂગર્ભ ગટરની કામગીરી અને જાળવણીમાં વધુ સજાગતા અને જવાબદારીની જરૂરિયાત છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવા માટે દબાણ મૂક્યું છે। તેમણે જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। આથી તંત્ર માટે આ એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય बनी છે। देखो हमारी गटरा उभरा रही है, हमारी गटरों में पानी बहुत भरा रहा है। हमारे घर के अंदर 15 दिन हो गए खोद के चले गए और इधर देख कार्यवाही करते नहीं है न चौमासे का पानी भी हमारा किधर निकलेगा। हमारे को बहुत परेशान होती है और मच्छरे बहुत होते हैं। ये क्यों खोद के गए? ये अब हमारे को खबर नहीं, कहते लाइन खोद के गए कि कहते पानी का निकाल करेंगे, अब तुम्हारी रोड बनाएंगे। तो आज 15 दिन हो गए रोड नहीं बनाया इन्होंने और हमारी गटरा खोद खोद के चले गए। हमको तकलीफ बहुत होती है और हमारे गटरों में पानी भराता आएगा। अब हमारा डट भरा जाएगा तो हमको कौन खाली करके देगा। आपका नाम? हमारा रेहाना भी पठान। વોર્ડ નંબર 1 ની અંદર કસ્બા વિસ્તારની અંદર જે આ ભૂગર્ભ ગટરની અંદર મકાનોના પાણીના કનેક્શન આપવામાં આવેલા છે તેની અંદર અડધા કનેક્શન આપેલા છે અને અડધા બાકી રાખી ગયેલા છે। હવે પેલા અડધા કનેક્શનનું પાણી છે તો ગટરોની અંદર ઉભરાય છે, તો અહીંયા ગંદકી ખૂબ થાય છે અને ચેમ્બરો બી એમને એમ ખુલ્લા મૂકીને જતા રહ્યા છે। હવે અહીંયાથી સાયકલો લઈને છોકરાઓ નીકળે છે તો ભય ઘણું રહે છે કે પડી જવાનું। એક છોકરો અહીંયાથી બાઇક તે દિવસે સાયકલ લઈને નીકળ્યો તો અહીંયા જોરથી દકડાયો। હવે રાતના અંધારામાં જોવાતું નથી અને 15 દિવસથી એમને એમ અધૂરું કામ મૂકીને ગયેલા છે। હજુ સુધી મેં 5 થી 6 વાર ફોન કર્યા પણ કોઈ સુનવાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી અને ગામના જે કાઉન્સિલરો છે એના દ્વારા બી કોઈ કામ પર ધ્યાન આપવામાં આવતું નથી। તો અમારે ના છૂટકે આ રજૂઆત કરવી પડે છે અને આ કામ ગમે એમ રીતે પૂર્ણ કરી આપો અમારી તમને વિનંતી છે। આપનું નામ? અમારું નામ પઠાણ ઇમરાન ખાન।